ત્યારે સુરતના ડિંડોલીના દિલવાડમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ચારે બાજુ પાણી ભરાયેલા હોવાથી લોકો ઘરમાં કેદ થવા મજબૂર છે। દિલવાડાની અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી નથી ઓસર્યા। કલાકોથી લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે। શિવશક્તિ વિલાસ સહિતની સોસાયટીઓ આસપાસ પણ વરસાદી પાણીનો જમાવડો। ત્યારે દિલાડવાની અનેક સોસાયટી કે જ્યાં આ જ પ્રકારે જળનો જમાવડો જોવા મળી રહ્યો છે। વરસાદે ચોક્કસપણે વિરામ લીધો તેમ છતાં હજી સુધી પાણી નથી ઓસર્યા અને ડિંડોલીના દિલાડવામાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ છે। નીચાણવાળી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। ઘરો વરસાદી પાણીમાં છે। લોકો કલાકોથી આ જ પ્રકારે ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે। તો સુરતની લીલીમાં સોસાયટી જળબંબાકાર અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને હાલાકી। વૃદ્ધોથી લઈ બાળકો આ પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। રાહત બચાવ ટીમ હજી સુધી ન પહોંચી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો। એક પણ પદાધિકારી પણ ખબર અંતર પૂછવા નથી આવ્યા। ત્યારે આ કેડસમા પાણીમાંથી લોકો જે છે તે સુરક્ષિત રીતે જાતે જ સ્થળાંતર કરી રહ્યા છે। વૃદ્ધો બાળકો પણ આ જ પ્રકારે પાણીમાં ફસાઈ ગયા છે। ઘરોમાં રહેવા મજબૂર છે। લોકોનો દાવો છે કે હજી સુધી રાહત બચાવની ટીમ ત્યાં નથી પહોંચી કે નથી કોઈ પદાધિકારીઓ તેમના ખબર અંતર પૂછવા આવ્યું। કોઈ પણ ફૂડ પેકેટનું વિતરણ કરવા પણ ત્યાં નથી પહોંચ્યું।